નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષ માળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શિક્ષા પાઠ 49 સુધી સ્વાધ્યાય થયો છે. આજે આગળ શિક્ષા પાઠ 50 થી લઈએ છીએ. પાના નંબર 94, શિક્ષા પાઠ 50. પ્રમાદ. પ્રમાદ વિશે કૃપાળુદેવ લખે છે કે ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સગળા પ્રમાદના લક્ષણ છે. ધર્મના અનાદર કરવાનો ભાવ એવી અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સગળા પ્રમાદના લક્ષણ છે. પ્રમાદ એટલે જેને કારણે એ સ્વરૂપ તરફ ન વળી શકે એ બધા પ્રમાદના કારણ. આત્માનું લક્ષ ન કરે, આત્માનો વિચાર ન કરે, આત્મા સંબંધી ચિંતન ન કરે, એના જે બધા કારણ જે છે એ બધા પ્રમાદ છે. પછી બીજી રીતે બાહ્યમાં ગમે તેટલો એ વ્યસ્ત રહેતો હોય, ગમે તેટલા કામ કરતો હોય, પણ છતાં પણ એ પ્રમાદી છે. આત્માનો વિચાર નથી કરતો અને બીજું બધું કરે છે તો એ પ્રમાદી છે. અહીંયા કહે છે કે ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે હે ગૌતમ, મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. ડાભ એટલે એવું ઘાસ કે તેની ઉપર ટોચ ઉપર પાણીનું બિંદુ હોય તો એ કેટલો વખત રહે એમ. એટલે મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતા વાર લાગતી નથી, એટલે ત્યાંથી નીચે સરકી જાય, પડી જાય, તેમ આ મનુષ્ય આયુ જતા વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. સમયમ ગોયમ મા પમાય. એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ, સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો, એક અર્થ. અને બીજો એ કે મેષાનું મેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમાં ભાગનો જે સમય કહેવાય છે. મેષાનું મેષ એટલે કે આંખનો પલકારો, આંખના પલકારામાં ચાલ્યા જતા અસંખ્યાતમાં ભાગનો જે સમય કહેવાય છે. એટલે આંખના એક પલકારાનો જે કાળ છે એમાંથી અસંખ્યાતમાં ભાગનો સમય છે. એટલે સમયની વ્યાખ્યા, એટલો કાળને સમય કહેવાય. મેષાનું મેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમાં ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો, કારણ દેહ ક્ષણભંગુર છે. કાળ સ્વીકારીશું
માથે ધનુષ્ય બાણ ચડાવીને ઊભો છે. કાળ શિકારી, કાળને શિકારી કહ્યો. જેમ શિકારી ધનુષ્ય બાણ ચડાવીને ઊભો હોય એટલે ક્યારે એને એ તીર મારી દે કહેવાય નહીં, એટલે કે એનું જીવન પૂરું થઈ જાય. અહીંયા એ ક્ષણભંગુરપણાની વાત કરી છે. હવે ખરેખર તો કાળ કાંઈ કરતો નથી, પણ વાક્ય રચના તો એવી જ હોય ને. જેમ જેમ કાળ વીતતો જાય છે તેમ તેમ એના આયુષ્યમાંથી એટલો સમય ઘટતો જાય છે અને ખબર નથી કે કેટલું આયુષ્ય છે. તો કાળ શિકારી માથે ધનુષ બાણ ચડાવીને ઊભો છે. લીધો કે લેશે એમ જંજાળ થઈ રહી છે, એટલે કે કાળ ખોળીઓ કરી જશે, લઈ જશે, એટલે કે અવસાન થઈ જશે, ગમે ત્યારે થઈ જાય એમ કહેવાનો આશય. એમ જંજાળ થઈ રહી છે ત્યાં પ્રમાદથી ધર્મ કર્તવ્ય કરવું રહી જશે, એટલે સમય ટૂંકો છે, ક્યારે આયુષ પૂરું થઈ જશે કે કહેવાય નહીં. એટલે ધર્મ કર્તવ્ય કરી લેવું, પ્રમાદ છોડીને ધર્મ કર્તવ્ય કરી લેવું, એટલે કે છે કે પ્રમાદથી ધર્મ કર્તવ્ય કરવું રહી જશે જો ધ્યાન નહીં રાખે તો. પ્રમાદમાં ને પ્રમાદમાં આત્માનું લક્ષ્ય નહીં કરે તો આ મનુષ્ય દેહ મળ્યો છે એમાં જે ધર્મ કર્તવ્ય કરવાનું છે એ બાકી રહી જશે. કૃપાળુ દેવે આટલી નાની ઉંમરે એ વાત સમજાવી છે. 16 વર્ષની ઉંમર છે, 17મા વર્ષની અંદર આવી ગહન વાત એમણે લીધી છે. આગળ કહે છે કે અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વ ઉપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. ફળનો પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ધર્મ કર્તવ્યમાં ગાળે છે અને અવસરે અવસરે ધર્મ કર્તવ્ય કરતા રહે છે. વિચક્ષણ પુરુષની વાત લીધી, જે બુદ્ધિમાન પુરુષ છે. સાચો વિચક્ષણ પુરુષ તો એ છે કે જે પોતાનું હિત શેમાં રહેલું છે એને સમજે છે અને એનો પુરુષાર્થ કરે છે. દેખાદેખીએ બાહ્યમાં જેને સુખના સાધનો માનવામાં આવ્યા હોય કે પ્રતિષ્ઠાના કારણો માનવામાં આવ્યા હોય તો એ માટે કઈ એ પ્રયત્ન પુરુષાર્થ નથી કરતો. પોતાનું સાચું હિત શેમાં છે તો એમાં એને પોતે કોણ છે એનો નિર્ણય હોય ત્યારે એને સાચું હિત સમજાય ને. પોતે વર્તમાન પર્યાય જેવડો કે જેવો છે કેમ પોતાના સ્વરૂપને માને તો પછી વર્તમાન પર્યાયમાં જે પોતાને લૌકિક રીતે જે હિતકારી હોય એ જ હિતકારી લાગે, પણ એના સ્થાને પોતે શુદ્ધ આત્મા છે, પૂર્ણ છે, પવિત્ર છે, સિદ્ધ સમાન છે, પોતાના એવા સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છે, એવું પોતાનું સ્વરૂપ છે એમ જ્યારે માન્યતા કરી હોય તો એ વિચક્ષણ પુરુષ પછી શેનો પુરુષાર્થ કરશે કે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્તિ માટે જે પોતાને કાર્યકારી છે, હિતકારી છે એનો જ પુરુષાર્થ કરશે. એટલે એને અહીંયા વિચક્ષણ પુરુષ કહ્યા છે. એવા વિચક્ષણ પુરુષ જે પોતાના સ્વરૂપને સમજ્યા છે અને પછી જે પુરુષાર્થ કરે છે એની અહીંયા વાત લેવાની છે. બાકી બહારમાં અનેક પ્રકારે બુદ્ધિ હોય, અનેક વિષયોમાં એને ઘણું બધું આવડતું હોય, પોતાને પારંગત સમજતો હોય, ઘણી બધી વિદ્યાઓ છે, પણ એની અહીંયા વાત નથી. એમાં એ ડાયો હોય, હોશિયાર હોય, વિચક્ષણ કહીએ, પણ એની અહીંયા વાત નથી. તો કે છે કે અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વ ઉપાધિ ત્યાગીને, કેમ કે સાચો વિચક્ષણ પુરુષ તો એ જ છે કે જે સમજે છે કે આ બધું ઉપાધિજનક છે. સંસારની સર્વ ઉપાધિ ત્યાગીને, છોડીને. હવે સર્વ ઉપાધિ ત્યાગીને એટલે શું? ધંધા રોજગાર આ તે બધું છોડીને બાવો થઈ જાય એવો કહેવાનો આશય નથી. એનું લક્ષ્ય છોડે છે, એની મહત્તા એને રહેતી નથી. એ બધું થાય છે તો થાય છે, એને
જેને મહત્તા પોતાના સ્વરૂપની આવી છે તો સાચો પુરુષાર્થ સ્વરૂપના લક્ષ્ય કરે. જે સંયોગો છે એમાંથી કંઈ નીકળી જવાનું છે એમ તો થવાનું નથી. વેપારના સંયોગ હોય કે નોકરીના સંયોગ હોય કે જે કંઈ સંયોગ હોય એ તો રહેવાના જ છે, પણ એની એને મુખ્યતા નથી. ત્યાગવું શું ત્યાગે એટલે બધા બાવા થઈ જવું એમ કહેવાનો આશય નથી. પણ પોતે જે છે એનો નિર્ણય કરી અને પોતાને હિતકારી જે છે એ માટેનો પ્રયત્ન કરવામાં આવે તો એ બુદ્ધિમાન કહેવાય. અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વ ઉપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. ધર્મમાં સાવધાન થાય છે. ધર્મ એને કહીએ કે જે મુક્તિનું કારણ થાય, એવા ધર્મમાં એ સાવધાન થાય છે. પળનો પણ પ્રમાદ કરતા નથી, જરાક પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ધર્મ કર્તવ્યમાં ગાળે છે. 60 ઘડી તો 60 ઘડીમાંથી બહુ બીજી બધી રીતે કામ વગેરે હતા તો પણ એમાંથી અમુક સમય તો નિશ્ચિતપણે પોતે ધર્મ કર્તવ્યમાં ગાળે છે અને અવસરે અવસરે ધર્મ કર્તવ્ય કરતા રહે છે. પણ મૂળ પુરુષો નિંદ્રા, આહાર, મોજ શોખ અને વિકથા તેમજ રંગ રાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિ રૂપ પામે છે. સરળ શબ્દમાં પણ એટલી બધી સરસ રીતે કૃપાળુદેવે વાત મૂકી છે. કોઈ એવા ભારે અઘરા પારિભાષિક શબ્દો આવડે તો જ ધર્મની વાત સમજાય એમ નથી. ઘણું મૂળ વાત અહીંયા સમજાવી છે અને પછી એ વાત સમજ્યા પછીથી એને રુચિ થાય તો એ બધું જ કરી શકે, મોટા શાસ્ત્રોનો પણ અભ્યાસ કરી શકે, એવી રુચિ ઉત્પન્ન કરવાની અહીંયા તો વાત કરી છે કે સમયનું આયોજન કરવું જોઈએ. દ્રષ્ટિ એમ જ હોવી જોઈએ કે આ ભાવ મને ધર્મ ધ્યાન કરવા માટે પ્રાપ્ત થયો છે, આવો અમૂલ્ય ધર્મ મળ્યો છે, એની સમજ મળી છે, એટલી બુદ્ધિ મળી છે અને આ ભાવમાં જો હું સમય વેડફી નાખીશ તો પછી ક્યારે કરીશ એમ કહેવાનો આખો આશય છે. પણ એ વાત જે નથી સમજતા એને અહીંયા મૂઢ કહેવામાં આવે છે. ભલે બીજી રીતે બુદ્ધિશાળી હોય, બધી વાત બરાબર, હોશિયાર હોય, ખૂબ પૈસા કમાતા હોય, બધું બરાબર છે, બહુ મોટું નામ હોય લોકોમાં, બધી વાત બરાબર, પણ છતાં એને અહીંયા મૂઢ ગયા. કેમ કે છે કે મૂળ પુરુષો નિંદ્રા, આહાર, મોજ શોખ અને વિકથા તેમજ રંગ રાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. ધર્મ સિવાય બીજી બધી વાતમાં એ આગળ હોય અને એમ જ એમનો સમય પૂરો થઈ જાય અને એનું પરિણામ છેવટે શું આવે છે કે એનું પરિણામ તેઓ અધોગતિ રૂપ પામે છે. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી એમની દુકાન હતી તો એમના ભાગીદાર તરીકે એમના ફઈના દીકરા હતા અને એ હંમેશા એ ધંધાની બાબતમાં બરાબર ચીવટ રાખતા. કેટલો માલ આવ્યો, કેટલો ગયો, કેટલો પડી રહ્યો છે, શું ભાવથી આવ્યો, હવે અત્યારે શું ભાવ ચાલે છે, બરાબર પાછું સાંજે નામું આ તે બધું કરે, બધું આમ બરાબર વ્યવસ્થિત બધું કર્યા જ કરતા હતા. એમાં વ્યસ્ત રહેતા હતા. ગુરુદેવે એ સમયમાં એટલી નાની ઉંમરે, હજી તો દીક્ષા લીધી નથી, એ વખતે એને એમ કહ્યું કે જો તું યાદ રાખજે કે તું આ જ બધું કર્યા કરે છે તો તું તિર્યંચમાં જઈશ, અહીંથી મરીને તિર્યંચમાં જઈશ. કેમ કે એવા તું પાપ તો કરતો નથી કે જેથી નરકમાં જાય અને એવું તને કઈ પુણ્ય પણ નથી કે જેથી તું દેવલોકમાં જાય કે તને મનુષ્યની ફરી સારી ગતિ થાય. તો તું આમાં એક જ તારે રચ્યો પચ્યો રહે છે, કોઈ ધર્મની વાતમાં નથી. તો તિર્યંચમાં જઈશ, ઢોર થઈશ, આવું એમને મોઢે કહેતા હતા ગુરુદેવ. તો એ સમયની વાત. અને પછી એમને તો પ્રવચનમાં એ વાત ઘણી વાર કરી છે કે જે આખું જીવન એમ કે કામ 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 આ બધામાં જ વ્યસ્ત કરી નાખે છે, આત્માનું લક્ષ્ય જ નથી કરતો, એની શું ગતિ થાય? એ તિર્યંચમાં જાય એમ ગુરુદેવનું કહેવું છે અને એ વાત એમને હંમેશા કરી છે. અને એ જ મૂંઢતા છે. જીવનનું પ્રયોજન ન સમજવું એ મૂંઢતા છે. એટલે અહીંયા કૃપાળુદેવે એ જ વાત કરી છે કે બીજું બધું કરે છે
બીજું બધું કરે છે પણ ધર્મની પાછળ સમય વ્યતીત કરતો નથી. કેટલો બધો સમય એમ જ વીતી જાય. ગયેલો સમય પાછો આવતો નથી. ગયેલા પૈસા પાછા આવે, ગયેલી આબરૂ પાછી આવે, બધું પાછું આવે, ગયેલો સમય પાછો ના આવે. અહીંયા કે છે કે એનું પરિણામ તેઓ અધોગતિ રૂપ મામે છે, એટલે એવી તિર્યંજ ગતિમાં જાય. અને એમાં પાછા જો વધારે પાપ કર્યા હોય મોજ શોખ માટે થઈને, અને એવા વિકથામાં એવા ભાવ, ક્રૂરતાના ભાવ વગેરે પણ પાછા કર્યા હોય તો પછી નરકમાં પણ જાય. અહીંયા કહે છે કે જેમ બને તેમ યત્ના અને ઉપયોગથી ધર્મને સાધ્ય કરવો યોગ્ય છે. જેમ બને તેમ યત્ના અને ઉપયોગથી ધર્મને સાધ્ય કરવો યોગ્ય છે. એટલે ઉપયોગ એ તરફ હોવો જોઈએ, ધર્મની વાત તરફ ઉપયોગ રહેવો જોઈએ. બીજી બધી વાત ચાલે છતાં પણ અંતરમાં એ વાત ભૂલાવી ના જોઈએ. પોતાનું મૂળ કાર્ય, મૂળ કર્તવ્ય તો આ છે, બીજું બધું થાય છે. ને માર્ગદર્શન આપતા લખે છે કે 60 ઘડીના અહોરાત્રમાં 20 ઘડી તો નિંદ્રામાં ગાળીએ છીએ. 8 કલાક, 60 ઘડી માંથી 20 ઘડી એટલે ત્રીજો ભાગ, એટલે 24 કલાકમાંથી ત્રીજો ભાગ, 8 કલાક તો નિંદ્રામાં ગાળીએ છીએ. બાકીની 40 ઘડી એટલે 16 કલાક ઉપાધિ, ટેલ ટપ્પા અને રજળવામાં ગાળીએ છીએ. એ કરતા એ 60 ઘડીના વખતમાંથી 2-4 ઘડી વિશુદ્ધ ધર્મ કર્તવ્યને માટે ઉપયોગમાં લઈએ તો બની શકે એવું છે. 2-4 ઘડી પોતાના ધર્મ કર્તવ્ય માટે રાખવામાં આવે તો એ ન બની શકે એમ નથી. અને એનું પરિણામ પણ કેવું સુંદર થાય. અને પછી છેલ્લે લખે છે કે પળ એ અમૂલ્ય ચીજ છે. પળ એ અમૂલ્ય ચીજ છે. એક પળ પણ અમૂલ્ય છે. એ ગઈ, એ પાછી મળતી નથી. જેટલો સમય મળ્યો છે આ જીવનમાં, એમાં પળની તો ક્યાં વાત છે, પણ એક સમય પણ વધારે મળતો નથી. જેટલો સમય આ આયુષ્યનો છે એટલો જ સમય રહે. કે છે કે પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. ચક્રવર્તીની બધી રિદ્ધિની શું વાત કરવી, તો કે એ રિદ્ધિ બધી આપે તો પણ એને આયુષ્યની એક પળ વધી શકે નહીં. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે, એમ તત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે, તેમ તત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે. બહુ સરસ વાત મૂકી. એ રીતે શિક્ષાપાઠ 50મો પૂરો થયો. હવે એના પછી શિક્ષાપાઠ 51 છે. વિવેક એટલે શું? વિવેક એટલે શું? એમાં વાર્તાલાપ મૂક્યો છે શિષ્યનો. લઘુ શિષ્યો કહે છે, પૂછે છે, ભગવાન આપ અમને સ્થળે સ્થળે કહેતા આવો છો કે વિવેક એ મહાન શ્રેષ્ઠકર છે. વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દીવો છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ધર્મ નથી. તો તે વિવેક એટલે શું તે અમને કહો. આ શિષ્ય પૂછે છે. ગુરુ કહે છે કે આયુષ્યમાંનો સત્યાસત્યને, સત્ય અને અસત્ય, સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવા તેનું નામ વિવેક. સત્યને સત્ય અને અસત્યને અસત્ય, જેવું સ્વરૂપ છે સત્યનું તેવું જ સમજવું, અને અસત્ય છે એનું સ્વરૂપ જેવું છે તેવું જ સમજવું, એનું નામ વિવેક. આટલો સામાન્ય અર્થ કર્યો. લઘુ શિષ્યો કહે છે કે સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહેવાનું તો બધાએ સમજે છે, ત્યારે મહારાજ એવો ધર્મનું મૂળ પામ્યા કહેવાય?
અને પછી એ વાત કરી એટલે ગુરુ કહે છે કે તમે જે વાત કહો છો તેનું એક દ્રષ્ટાંત આપવો જોઈએ. તમે શું સમજો છો એમાં સત્ય ને અસત્યનું? માત્ર સત્ય બોલવું, જે આ સત્ય પેલો બોલે છે ને પેલો અસત્ય બોલે છે તો એમ આ સત્ય છે ને આ અસત્ય છે એટલાથી ધર્મ થાય એમ નથી. સત્ય તો પરમાર્થે સત્યની વાત છે. પરમાર્થે સત્ય શું છે? જગતનું સ્વરૂપ જે રીતે માનવામાં આવે છે એ આપણી માન્યતા તો ખોટી છે, અસત્ય છે. ત્યાંથી જ શરૂઆત કરીએ તો ખ્યાલ આવે છે કે જગતનું સ્વરૂપ કેવું છે. 6 દ્રવ્ય સ્વરૂપ આખો લોક છે અને એમાં બધાના સ્વરૂપને જેમ છે તેમ જ્યારે જાણીએ ત્યારે આપણને ખબર પડે કે સત્ય શું છે. એમાં જીવના સ્વરૂપને, આત્માના સ્વરૂપને જ્યારે જાણીએ ત્યારે ખબર પડે કે ઓહો, આત્મા કેવો છે. હા, સત્યની વાત છે તો આ બધું સત્ય એમ વિચાર કરવાનો છે. અને એ આત્માની વર્તમાન પર્યાય જે છે એ એનું સ્વરૂપ નથી અને એનું સ્વરૂપ તો કંઈક એનાથી જુદું છે. સિદ્ધ સમાન સદાપદ મયુરો જે બોલે છે એ સિદ્ધ સમાન સ્વરૂપ જે છે એ સત્ય છે. તો પછી એ સત્ય બીજાઓએ પ્રાપ્ત કર્યું છે, પ્રગટ કર્યું છે અને વર્તમાનમાં પોતાને મનુષ્ય માને છે કે દેવ માને છે, જે નારકી માને છે, એ તો બધું અસત્ય આચરણ કરી રહ્યો છે. એટલું બધું અસત્ય. વર્તમાન પર્યાય જે છે એ જ અસત્ય છે મોટામાં મોટું. મનુષ્યની પર્યાય ક્યાંથી થઈ? ભગવાન આત્માને એવી કોઈ પર્યાય છે જ નહીં, એવી કોઈ ગતિ છે નહીં. એને કર્મ નથી, નો કર્મ નથી, કોઈ ઉપાધિ નથી, કાંઈ નથી. અને એ બધા સહિત જ પોતાનું અસ્તિત્વ માને છે. આ મોટામાં મોટું અસત્ય તો છે. એટલે સત્યાસત્યની વાત કરી એમાં તો ઘણી બધી વાત આવી જાય છે, પણ અહીંયા ગુરુ શિષ્યના સંવાદ દ્વારા થોડીક વાત સમજાવી છે. એટલે ગુરુએ એમ કહ્યું કે તમે જે વાત કહો છો તેનું એક દ્રષ્ટાંત આપવું જોઈએ. એટલે પેલાએ એમ કહ્યું કે સત્યને સત્ય ને અસત્યને અસત્ય કહેવાનું તો બધા સમજે છે. એટલે આ પ્રશ્ન કર્યો કે તમે ઉદાહરણ આપો, તમે શું સમજો છો? લઘુ શિષ્યો કે અમે પોતે કડવાને કડવું જ કહીએ છીએ, મધુરાને મધુર કહીએ છીએ, ઝેરને ઝેર અને અમૃતને અમૃત કહીએ છીએ. ગુરુ કહે છે કે આયુષ્માનો એ બધા દ્રવ્ય પદાર્થ છે, પરંતુ આત્માને કઈ કડવાશ, કઈ મધુરાશ, કયું ઝેર ને કયું અમૃત છે એ ભાવ પદાર્થોની એથી કઈ પરીક્ષા થઈ શકે? આ તો બધી પદાર્થોની વાત કરી, જળની વાત કરી, પરંતુ આત્માને કઈ કડવાશ, કઈ મધુરાશ, કયું ઝેર અને કયું અમૃત છે આત્માને, એ ભાવ પદાર્થોની એથી કઈ પરીક્ષા થઈ શકે? લઘુ શિષ્ય કહે છે કે ભગવાન એ સંબંધી તો અમારું લક્ષ પણ નથી. આત્માને શું એનામાં, એને શું છે, એને માટે કડવું શું છે અને મધુર શું છે? ગુરુ કહે છે કે ત્યારે એ જ સમજવાનું છે કે જ્ઞાન દર્શન રૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન અને અદર્શન રૂપ અસત વસ્તુએ ઘેરી લીધા છે. શું સમજવાનું છે કે જ્ઞાન દર્શન રૂપ આત્માના સત્ય સ્વભાવ, અને આત્માનો સત્ય સ્વભાવ તો જ્ઞાન દર્શન છે. એવા જ્ઞાન દર્શન રૂપ આત્માના સત્ય સ્વભાવ પદાર્થને અજ્ઞાન અને અદર્શન રૂપ અસત વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિશ્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. આ કર્મોના ઉદયો અને એની સાથે જોડાઈ અને જીવ જે પોતાનું સાચું સ્વરૂપ, જ્ઞાન દર્શન સ્વરૂપ જે છે એને જાણતો જ નથી. કંઈક વિચિત્ર રીતે પોતાના સ્વરૂપને એ માને છે, પોતે કોણ છે એમાં. કેમ કે સત્ય તો પ્રગટ નથી. નાનાવર્ણીય દર્શનાવરણીય કર્મના નિમિત્તે, અને એને ઉઘાડતો ઓછો છે, પણ એના નિમિત્તે સાથે જયારે દર્શન મોહનીય કર્મનું ઉદય પણ વર્તે છે તો એની માન્યતાઓ ખોટી છે ને એ બધું જે એનું જ્ઞાન છે અજ્ઞાન રૂપ થઈ જાય છે. એ તો નિમિત્ત કારણ છે. એટલે એમ કહેવાય કે એને ઘેરી લીધા છે. આ કર્મ જે છે, હાથી કર્મો જે છે, એને કારણે જીવ જે છે એને સત્યની પ્રાપ્તિ નથી, એવો અર્થ અહીંયા નીકળે છે કે એમાં એટલી બધી મિશ્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. સંસારના સુખો અનંતી વાર આત્માએ ભોગવ્યા છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહીં.
અને તેને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે. સંસારના સુખો ને અમૃત સમાન માન્યા, જે ખરેખર દુઃખનું કારણ છે, દુઃખ ગર્ભિત છે, અને પહેલા દુઃખ હોય પછી એની પ્રાપ્તિ થાય ત્યારે સુખ લાગે છે. સાચું સુખ એમાં નથી, છતાં એને અમૃત જેવા ગણ્યા એટલે એ અવિવેક થયો. કારણ સંસાર કડવો છે. આ અવિવેક થયો એટલે પછી સંસાર વધે છે ને, તો એને સારો માન્યો. સંસાર કડવો છે, કડવા વિપાકને આપે છે. તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે. કડવો વિપાક શેને કારણે છે? સંસારને કારણે છે. તો એ સંસારને કારણે જે કડવો વિપાક છે એને દૂર કરવાનો, એ તો રોગ છે મિથ્યાત્વનો મોટો રોગ છે જીવને. તેને દૂર કરવાનું સાધન અહીંયા બતાવતા કહે છે કે એને માટેનું ઔષધ, રોગ છે તો એનું ઔષધ. તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તો તેને કડવો ગણ્યો. એને તો વૈરાગ્યને તો કડવો ગણવામાં આવે છે. તો આ પણ અવિવેક થયો, આ પણ અવિવેક છે. જ્ઞાન દર્શન આદિ ગુણો અજ્ઞાન અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાખી છે, તે ઓળખી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. કહો ત્યારે હવે વિવેક એ કેવી વસ્તુ ઠરી? આવો વિવેક છે. અને પછી કહે છે, લઘુ શિષ્યો બોલે છે કે અહો વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મ રક્ષક કહેવાય છે. તે સત્ય છે. આત્મ સ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં, એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ધર્મ તત્વ અને તપ એ સગળા વિવેક વિના ઉદય પામે નહીં, એ આપનું કહેવું યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરુષ મતભેદ અને મિથ્યા દર્શનમાં લપટાઈ રહે છે. આપની વિવેક સંબંધીની શિક્ષા અમે નિરંતર મનન કરીશું. બહુ ટૂંકમાં પણ થોડીક વાત મૂકી અને ચિંતનનો આખો વિષય કૃપાળુદેવે અહીંયા તો આપી દીધો છે. સત્ય અને વિવેકનો આખો સંબંધ, એનું ચિંતન કરવામાં આવે તો જીવને એમાંથી પોતે પુરુષાર્થમાં કઈ તરફ આગળ વધવું એનો ખ્યાલ આવી જાય છે. એવી વાત અહીંયા કૃપાળુદેવે મૂકી છે. તો એ રીતે એ શિક્ષાપાઠ 51મો પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.